આદિવાસીના મુદ્દે લડતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ બંને પોતે આદિવાસી વિરોધી જ છે આવા શબ્દ ઉચ્ચાર્યા છે સાંસદ ધવલ પટેલે અને તેમણે કોને પોપટ કહ્યા તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અનેક વખત આદિવાસીના મુદ્દે આ સરકાર છે તેને ઘેરતા હોય છે, ભારતીય જનતા પાર્ટી છે તેને પણ તે કઠેડામાં ઊભા રાખતા હોય છે અને તે ત્યાં સુધી કહેતા હોય છે કે વર્તમાન સમયમાં જે સરકાર છે તે આદિવાસી વિરોધી છે, કેમ કે આદિવાસીના હક અને જમીનો છીનવી લેવામાં આવે છે। જળ જમીન અને જંગલના મામલે પણ આદિવાસીઓ છે તેમને હેરાન કરવામાં આવે છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના બે સાંસદ છે જેમાંથી એક છે સાંસદ ધવલ પટેલ અને બીજા છે મનસુખ વસાવા। તે બંને સાંસદો આ ધારાસભ્ય છે તેમને ઘેરતા હોય છે અને બંને ધારાસભ્ય છે તે આદિવાસી વિરોધી છે તેવું નિવેદન પણ આપતા હોય છે અને ફરી એક વખત સાંસદ ધવલ પટેલે આ ધારાસભ્ય ચેતર વસાવા છે તેમને આદિવાસી વિરોધી ગણાવ્યા છે અને એક પછી એક પ્રહાર પણ કર્યા છે। આ પ્રોજેક્ટ આવશે તો પછી તમને વિસ્થાપિત કરી દેશે। અહીંયા 5 કિલોમીટર પોળી નેડ આવશે, તમને વિસ્થાપિત કરીને કચ્છ મોકલી આપશે। અહીંયાથી રેલવેની ગુડ્સ લાઈન આવશે, તમને કચ્છ મોકલી આપશે। એવા અણગણિત ઉમરગામથી અંબાજી આપણા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કાવતરો ચાલી રહ્યું છે। એમાં કોઈ પણ જાતનો કાવતરામાં આવતા નહીં। કોઈ પણ આદિવાસી સમાજનું અહિત અમે થવા દેવાના નથી। આવા કોઈ પણ પ્રોજેક્ટ પણ આવવાના નથી અને કોઈનું પણ સ્થળાંતર અમે થવા દેવાના નથી, એ ગેરંટી તમને આપીએ છીએ। પણ આ જે દિલ્હીથી ઠગ પાર્ટી આવી છે, અમને એના એજન્ટ બધા અહીંયા આદિવાસી મસીહા બનીને ફરે છે। ઉમરગામથી અંબાજી દરેક જગ્યા જઈને આદિવાસીઓને ચડાવે છે, પણ મારે એ ઠગ ટુકડે ધારાસભ્ય ચૈતર વસાવાને પૂછવું છે કે આદિવાસી 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 કરે છે। તમારા પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ વિડિયો પર બયાન આપ્યું છે કે આદિવાસી એસસી અને ઓબીસી ને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ, એમણે બયાન આપ્યું અને એમ પણ કીધું કે આ આદિવાસી એસસી અને ઓબીસી ને આદિવાસી એસસી નો ઓબીસી માં આવકની મર્યાદા પણ લાગવી જોઈએ, એમ પણ કીધું છે। પાછું તમને કહું છું, અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ એમ કીધું કે આદિવાસી એસસી અને ઓબીસી ને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ અને એમાં પણ આવક મર્યાદા લગાવવી જોઈએ। એટલે આપણા આદિવાસીઓના આ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ કેટલા ખિલાફ છે એ ખબર પડે। અહીંયા બધા જ આદિવાસી સમાજના લોકો બેસ્યા છે। તમને પૂછવું છે કે આપણા આદિવાસી સમાજને એક જ વાર આરક્ષણ મળવું છે કે હંમેશા મળવું જોઈએ? એક જ વાર મળવું છે કે હંમેશા? બધા જોરથી બોલજો। તો આ અરવિંદ કેજરીવાલ તો કહે છે એક જ વાર મળવું જોઈએ અને એમના ઠગ ધારાસભ્ય ટુકડે ધારાસભ્ય પણ કહે છે, એમને અનુકરણ કરે છે। આ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો બોલતો પોપટ છે। જેટલું અરવિંદ કેજરીવાલ બોલે એટલું જ કરે, ત્યારે આદિવાસી સમાજ એમને યાદ નહીં આવે। બીજો કિસ્સો, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા એને એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે કોઈ પણ ખરાબ ઓફિસર હોય ને સચિવાલયમાં, કેન્દ્રમાં કે રાજ્યમાં, એને આદિવાસી વિભાગમાં ટ્રાન્સફર કરી દેવું। પાછું કેવું છું, એમ કહે છે કે કોઈ પણ ખરાબ અધિકારીઓ હોય તેને આદિજાતિ મંત્રાલયમાં ટ્રાન્સફર કરી દેવું। એટલે આદિજાતિ મંત્રાલયમાં ખરાબ અધિકારીઓ હોય એમાં આદિજાતિ મંત્રાલયનું આદિજાતિ લોકોનું સારો વિકાસ નહીં થાય, એ માનસિકતા દર્શાવે છે કે આદિવાસીઓનો આ કેટલા વિરોધી છે એ બતાવે છે। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના રાહુલ ગાંધી કહે છે કે આદિવાસીનું આરક્ષણ લઈ લેશે। અમે તમને ખાતરી આપીએ છીએ કે જ્યાં લગીને નરેન્દ્ર મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી અમે બધા છે, આદિવાસી સમાજનું આરક્ષણનું 1 ઇંચ પણ લેવા દેશું નહીં। તમારી સાથે ખભેથી ખભે મળાઈને ઊભા છે અને એ જ રીતે ડાંગમાં પણ સર્વાંગી વિકાસ થાય,
આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે પણ પૂરા કાર્યરત રહેવાના છે. હમણાં મનરેગાથી હટાવીને વીબીજી રામજી બિલ પણ અમે લાવ્યા છે, જેનાથી આપણા આદિવાસી સમાજ છે, કામદારો છે, એમને 100 થી વધારે 125 દિવસ એમ કામગીરી કરી શકશે અને સારી રીતે પૈસા મળે એના માટે પણ પૂરો પ્રયત્ન કરવાના છે. એટલે તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરશું અને 10 વર્ષ પછી આપણા ડાંગની સિક્કલ અને સુરત બદલાઈ જશે એવી ખાતરી તમને આપું છું. ધન્યવાદ. આમ અવારનવાર સાંસદ ધવલ પટેલ અને સાંસદ મનસુખ વસાવા, ચૈતર વસાવા અને અનંત પટેલ બંનેને ઘેરતા હોય છે. બંને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું નિવેદન પણ આપતા હોય છે અને આદિવાસી રાજનીતિ છે તે પણ અત્યારે એક નવો વળાંક લઈ રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.